માણસોને બોલતો ના આવડે. એક રાજાને ત્યાં જ્યોતિષી આવ્યો, દેશો દેશથી ઇનામ મળેલા જ્યોતિષીને. રાજાનો હાથ જોઈને જ્યોતિષી કહે છે કે મહારાજા, તમારા દેખતો તમારો પત્ની મરી જવાનો છે, તમારા પિતાજી મરી જવાના, તમારા દીકરાઓ મરી જવાના, તમારા કાકા કાકી કોઈ નહીં રહે બાકી, તમારા દેખતો બધો મરી જવાનો છે. રાજા ગુસ્સે ભરાઈ ગયો કે આ જ્યોતિષીને કાઢી મૂકો અહીંથી. એટલે મંત્રીજી બોલ્યા કે રાજા, આ જ્યોતિષીને દેશો દેશથી ઇનામ મળ્યો છે, એનું જ્યોતિષ ખોટું નથી, પણ એને બોલતો નથી આવડતું. એ એમ કે છે કે તમારે દેખતો તમારા દીકરાઓ મરી જશે, તમારી પત્ની મરી જશે, તમારા કાકા મરી જશે, કાકી મરી જશે. એનો મતલબ એમ કે તમારી આયુષ રેખા એટલી બધી લાંબી છે કે આ બધા મરી જશે તો તમે જીવવાના છો. રાજા ખુશ થઈ ગયો, મંત્રીની નામ આપ્યું, પણ જ્યોતિષીને કશું મળ્યું નહીં, એને કાઢી મૂક્યો. એટલે જે છે બોલવાની અંદર છે. કાગડો કોઈનું કશું લઈ જતો નથી, કોયલ કશું આપી જતી નથી, છતાં કોયલ બોલે તો સૌ રાજી થાય છે. એટલે બોલતા પહેલા બહુ વિચાર કરવો. એક ગામની અંદર એક નગર શેઠે બંગલો બનાવેલો, ફર્સ્ટ ક્લાસ બંગલો, લેટેસ્ટ ટાઈપનો. દિવાળીના નવા દિવસોમાં એક ગામના ભગત ફરતા ફરતા ત્યાં પહોંચી ગયા. પેલા શેઠ ખુશ થઈ ગયા, કહો ભગતજી આવ્યા, આવો 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 આપણા બંગલામાં પગલો પડાવીએ. આખા બંગલામાં ફેરવ્યા, બધો બંગલો બતાવ્યો, ચા નાસ્તો કરાવ્યો ભગતજીને. પછી શેઠ બોલ્યા કે ભગતજી, આ બંગલામાં કઈ ખામી દેખાય છે? હા શેઠ, ક્યારનોય કહેશો તમને કહું કરી રહ્યો હતો. મારે કહેવાની ઈચ્છા જ હતી કે આ બંગલો બહુ સુંદર બનાવ્યો, ફર્નિચર સુંદર, બધું જ સુંદર છે, પણ આ બહારનું જે મેઇન બારણું છે ને એ તમે બહુ સોંકડું બનાવ્યું છે. શેઠ કહેલા એ તો નવા જમાનાની ફેશન છે. અરે ફેશનમાં દેવતા મેલે, આ તમે દિવસે દિવસે જાડા થતા જાવ છો. તો હું ક્યારનો ચિંતા કરું છું કે તમે મરી જશો તો તમારી પાલખી શી રીતે કાઢશે? શેઠને થયું કાંઈ હા, આ ભગતને કઈ નવા દાડા પગલો પાડવા બોલાયા, હજુ તો કેટલા વર્ષ જીવું એવો છું, આ પાલખીની વાત લાયા. તે રીસ ચડી ભગતને એક રૂમમાં પૂરી દીધા. થોડી વાર થઈને ભગતનો પત્ની આવ્યો. એ કહે છે અમારા ઘરવાળા અહીં આવ્યા છે, આવો આવો બેન. એમને બેસાડ્યો, ચા પાણી નાસ્તો કરાવ્યો. પછી પેલા શેઠ કહે છે જુઓ, તમારા ભગતજીને મેં રૂમમાં પૂરી દીધા છે. કેમ કે એમને મેં ચા નાસ્તો કરાવ્યો. પછી મેં પૂછ્યું કે આ બંગલામાં કઈ ખામી છે? તો તમારા ભગતજી એવું બોલ્યા કે આ બારનું સોંકડું છે. મેં કહ્યું કે ફેશન છે. ત્યાં મન કે છે શેઠ તમે જાડા બોલશો ને તમારી પાલખી સી રીતે નીકળશે? બોલો આવું એમનાથી બોલાય? મને ખોટું લાગ્યું, મેં રૂમમાં પૂરી દીધા. ભગતનો પત્ની કે જવા દો ને, એમને બોલતો જ કઈ આવડે છે, અડધા ગયડા થાય તો સુધરતા નહીં. હું ના કહું છું તમે કોઈને ઘેર ના જશો, પણ જો જાય તો ગુંદર મૂકવાનું ચોટી રહે, અને ના બોલવાનું હોય એવું બોલે. તમે જાડા છો એ વાત તો છે સાચી જ છે, અને હજુ જાડા થવાના. તાર બોળનું કઈ છે એ કઈ પોરું થવાનું નથી, અને તમારે પાલખી નહીં નીકળવાની એ તો 100% વાત સાચી છે. પણ તમારે અમારે કશી નહીં હગાઈ ખરી? એમ માનો તમારી પાલખી ના નીકળે અને તમારા શરીરના કડકા કરીને બહાર કાઢે તો અમારે શું વાંધો? શેઠ ને થયું કાંઈ હાય બાપ, આ ભગતનો પત્ની તમારી એમના માથે છોણો થાપે એવો છે. એટલે એમને રૂમમાં પૂછી દીધો. થોડી વાર થઈને ભગતનો બાબો આવ્યો. એ કે છે મારા મમ્મી પપ્પા અહીં આવ્યા છે. મમ્મી પપ્પા શબ્દ આવ્યો, પેલો મા બાપ કહેતા. મમ્મી મમ આપે ન મમ્મી લેટી મમ ઝાખીને રમ કહેતા. અને પપ્પા નવરા પડે એટલે મમ્મી જોડે ગપ્પમ ગપ્પા, એમનો નામ પપ્પા. ત્યાં કે છે ભાઈ તું ચા નાસ્તો કર ને પછી બધી વાત કરી. કે જો તાર બાપુજી આ નવા દિવસોમાં એવું બોલ્યા કે શેઠ બારનું સોંકડું છે, મરી જાવ તાર તમારી પાલખી સી રીતે કાઢશે? કે ભાઈ મને બહુ આ શબ્દો ખોટા લાગ્યા. તાર બાપને મેં પૂરી દીધા. તાર બા આવ્યો, મને એમ કે તાર બા કંઈક સારું રિઝલ્ટ આપશે. તાર બા વળી કે શેઠ તમારે ને અમારે શું નહીં હગે છે, તમારે કડકા કરીને બહાર કાઢે તો અમારે શું વાંધો? મને બહુ ખોટું લાગ્યું છે. હો ભાઈ, તાર બાને પૂરી દીધો. બોલ તારો શું અભિપ્રાય છે? પેલો છોકરો આમ ભણેલો ગણેલો એટીકેટ છોકરો તો, હો તાઈ લુગડે ટાઈટ ને ઇટ ઇઝ રાઈટ એવો છોકરો. એ વિચાર કરીને કે છે શેઠ જુઓ, તમે જાડા છો એ વાત સાચી, બારનું સોંકડું એ વાત એ સાચી, પાલખી નહીં નીકળે એ વાત એ સાચી, પણ કડકા ના કરાય. હો
બુદ્ધિ વાપરવી જોઈએ. તમને ધાબે લઈ જઈને ધક્કો મારીને ભોય પાડી દે છો મધો શેઠ ને થયું કાંઈ બા બધા હરખા જ મણકા છે, આ એક મારા મણકા છે બધા. તે છોકરાને પૂરી દીધો. છેલ્લે વખત પાછી ભગતની દીકરી આવી એ કે મારા મમ્મી પપ્પા અહીં આવે છે, મારા ભાઈ આ બાજુ આવ્યો છે, આ બેન આવ. એને બેસાડી ચા નાસ્તો કરાયો. પછી બધી વાત કરી. વાતમાં કહ્યું કે બાપ એવું બોલ્યા શેઠ તમારી પાલખી નહીં નીકળે. એટલે મને બહુ ખોટું લાગ્યું. તાર બા વરીખે કડકા કરીને કાઢે તોય અમારે શું? તાર ભાઈને પૂછ્યું તા કે ધાબે લઈ જઈને ધક્કો મારે તો અમારે શું વાંધો? માટે બેન તું બહુ ઠરેલી છું, હોશિયાર દેખાઉં છું, તારો શું અભિપ્રાય છે? પેલી દીકરી કે છે શેઠજી એવું છે ને મારા બાપુજી મારા બા છે ને જૂના વિચાર ને એમને બોલતો ના આવડે, અને મારા ભાઈ છે ને થોડો રખડું છે એટલે એને બહુ બુદ્ધિ ના ચાલે. પણ હું તમને જે વાત કહું બરોબર વિચારીને કહું છું કે તમારી પાલખી નહીં નીકળવાની. તમે જાડાય છો, બહારનું સોંકડું છે, પણ તમારે કડકાઈ ના કરાય, ધાબે લઈ જઈને ધક્કોય ના મરાય, પણ ઘરની અંદર ને અંદર પતાવી દે છો વાંધો છે. શેઠને થયો બા બધો હરખો છે, નમસ્તે પડો રસ્તે કે હવે મહેરબાની કરીને ફરી ના આવતા. એટલે ઘણા માણસો શું બોલે છે એની પણ એમને સમજણ હોતી નથી. સહજાનંદ આનંદ કંદ જગવંદ જે હનું નામ છે, સમરતા યગ યોગ નાશે સંતને સુખ ધામ છે. પરમાત્માનું સ્વરૂપ એ સુખ કંદ છે. જેમ કંદ મૂળની અંદર કોઈ બીયું ના હોય, જ્યાંથી કાપો ને ત્યાંથી એક જ રસ નીકળે, એમ પરમાત્માનું સ્વરૂપ સર્વ રીતે સુખકંદ છે. અને અત્યારે આપણે જગતની અંદર સુખ માટે લોકો એવું માને છે કે ભૌતિક સાધનોમાં સુખ છે, પણ એની પાછળ ઘણું દુઃખ છે. માયક સુખ જણાય છે લેસ, તેમ કોટાન કોટી કલેશ. સુખની પાછળ દુઃખ કેવું એનો એક દાખલો છે કે એક ગામની અંદર એક મુસલમાનનો છોકરો નુરિયો અને હિન્દુનો છોકરો જગો, આ બે ભાઈબંધ, બેનો ખેતરો નજીક નજીક. ત્યારે એક દિવસ આ જગાને વીછી કર્યો. એટલે જગો રાડો રાડ પાડે, વીછીનું ઝેર બહુ ખતરનાક. ત્યાર પેલો નુરિયો કે છે અલા જગા तीजे 9 चौक का बीछी काटा, इसमें आधा कलाक से रो रो करता है. अरे मुझे 3 मन का कूता काटेला तो मैं नहीं रोईला और तू रोने लगा. इतना छोकराए नुरियाए जगह ने उचकी लीधो, घेर लई गयो ने एनी माने कहे छे देख तेरा लड़का बहुत कुचला, इतना बीछी काटा इसमें रोता है और मुझे 3 मन का कूता काटेला, मैं नहीं रोईला. पण એને ખબર નથી કૂતરું કઈ ત્યારે કેવી વેદના થાય, વીછી કઈ ત્યારે કેવી વેદના થાય એનો એને અનુભવ નહીં. આ જગાની બાએ ઘરમાંથી પાછળ ઘીન ખોળ ભેગું કરી અને બાળકો ભરીને જગાને આપ્યું કે લે બેટા જગા ખાઈ જા. કેમ ખવડાવે કે ઘીન ખોળ ખાય તો વીછીનું ઝેર ઓછું ચડે. તે પેલો નુરિયો ઉભો ઉભો જોયા કરે, પેલા બીજી કાટે તવલ घीन खोर खाने की मिले, मुझे कूता काटेला मेरी मुँह ने कुछ नहीं खिलाएला ऐसा, और अब बीछी काटा घीन खोर खाने की मिली तो ऐसा बीछी मुझे काटे तो मुझे खाने का मिले, और हर रोज ऐसा बीछी काटे तो कितना खाने का मिले, तबियत अवल हो जाए. એટલે આ નુરિયાને લાલચ પેસી ગઈ વીછી કઈડાવાની. કેમ કે વીછી કઈડે ઘીન ખોળ ખાવાની મળે, એટલે ખેતરમાં જાય ને ત્યાં રોજ શોધ્યા કરે, वीछी खोर्या करे. हे अल्लाह, हे परवरदिगार, हे खुदाए पाक, मेरे सामने देखिए, रहम नजर कीजिए और 1-2 बीछी भेजिए. रोजा नुरिया ऐसी दुआ मांगे. और एक दिवस अल्लाह नी रहम नजर थई, भाई खेतर में वीछी निकल्यो. आ वीछी जोई अने नुरियो तो नाचवा मंड्यो कि आज का दिन बहुत अवल, खुदा ने देखा मेरे सामने बीछी भेजा. એટલે વીછીની નજીક જઈને વીછીના પગ અડાડ્યો. કાટને બસ કાટ ક્યું નહીં કાટતા. પછી વીછી ઝાલ્યો રે, 2-3 ડંખ માર્યા ભાઈ, અને નુરિયો કઈ જાય બરોબર વેદના ઉપડી, દેવતા ચોપ્યો એવી લાઈ ઉપડી, કુદા કૂદ કરે અને રાડ્યો પાડે. ओ मेरी मो, ओ मेरे खाला, मेरी फफू मर गया, मर गया, बूमा बूम करे. એને પેલો જગ્ગો આવ્યો. જગ્ગો કે સલા નુરિયા क्या होगा, ताकि बीछी काटा. એટલે એને